મારું નામ છે મહેશ દિવેચા, હોકી કોચ રાજકોટ અને વાઇસ પ્રેસિડેન્ટ હોકી ગુજરાત. આજે જ્યારે મેજર ધ્યાનચંદની જન્મજયંતિ છે ત્યારે ભારત સરકાર દ્વારા આ દિવસ નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડે એટલે કે રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલું છે. જેનું અનુસંધાને કે ભારતભરમાં તમામ હોકી રમતના ખેલાડીઓ આ કોઈ પણ ઇવેન્ટ જેમ કે મેચ રમવો અને એવી બધી ઇવેન્ટો કરીને ઉજવવામાં આવે છે. હું વારંવાર કહેતો આવ્યો છું એક જ વસ્તુ કે જ્યાં સુધી સ્કૂલ લેવલ છે આપણું, સ્કૂલ લેવલે જ્યાં સુધી બાળકોમાં તમે બીજી અધર ગેમ્સની કોઈ અવેરનેસ નહીં આપો, જાણે કે ક્રિકેટ સર્વત્ર છે, સર્વત્ર ફક્ત ને ફક્ત ક્રિકેટનું જે આખું હેમરિંગ થાય છે, જેના કારણે જે બીજી રમતો છે એ ધીરે ધીરે છે ને એમ કહેવાય કે લુપ્ત થવાના આરે છે. તો આ દિશામાં પ્રયત્ન કરવા માટે આપણે લોકોએ જ જાગવું પડશે, તમામ વાલીઓએ અને સ્કૂલ લેવલ ઉપર. આજના દિવસે યુવાનોને ફક્ત એક જ સંદેશો છે, હોકી રમો કે ના રમો, કોઈ પણ રમત તમે રમો જેથી કરીને જે આપણું સ્વાસ્થ્ય છે, આપણો દેશ છે એ ખોખલો થતો બચશે અને આપણે દેશ માટે કંઈક કરશું. મારું નામ રવિ તુલસીદાસ વાસદેવાણી. હું ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવું છું. હું જુનિયર નેશનલ, સિનિયર નેશનલ, ઓલ ઇન્ડિયા પોલીસ કપ, આજે મેજર ધ્યાનચંદજીનો જન્મદિવસ છે, જેના જન્મદિવસ નિમિત્તે સરકારે નેશનલ સ્પોર્ટ્સ ડે જાહેર કરેલ છે. મારો ગોલ પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી હોકી રમી હોકીનું નામ કરવું, પોલીસનું નામ કરવું અને રાજકોટ શહેરનું નામ કરવું.